તો નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સુમરા મહેબૂબને. આજે આપણે બનાવવાની છે કાંડી સબ્જી પકાવવા માટેની. તો આંડી કેવી રીતે બનાવવામાં આવે છે આજે હું તમને બનાવીને બતાવીશ. તો એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કેમેરો થોડો નજીક લાવી દીજીએ. તો મિત્રો, આના અંદર સબ્જી પણ પકાવવામાં આવે છે અને દહીં પણ જમાવવામાં આવે છે. તો આપણે પહેલાં બનાવી દઈએ કાંડી સરસ મજાની. તો મિત્રો, આ છે આપણી હાંડી. તો હવે આપણે એક નાનું બનાવી દઈએ માટલું. તો મિત્રો, આને અમારી ભાષામાં અમે લોટો કહીએ છીએ, નાનું. જે આપણા વેપારી ભાઈઓ છે બધા જાણતા જ હશે કે આને લોટો કહેવામાં આવે છે. ઘણા વેપારી ઢોસકા પણ કહે છે. તો આપણે નાનું માટલું તૈયાર થઈ ગયું છે, આપણે જોઈ શકો છો તમે. તો મિત્રો, હવે આપણે બનાવવાનું છે ધૂપ. જે મંદિરની અંદર ધૂપ કરે છે એને અમારી ભાષામાં અમે ધૂપિયા કહીએ છીએ. અને એ પણ આપણે આજે બનાવીએ ડિઝાઇનવાળું. હવે એની બેઠક બને છે. આ રીતે તેની બેઠક બનાવવામાં આવે છે. હવે આપણે આના ઉપર ડિઝાઇન લગાવવાની રહેશે. તો મિત્રો, આ રીતે એના ઉપર ડિઝાઇન લગાવવામાં આવે છે. જેટલા પણ આપણા ભાઈઓ જોઈ રહ્યા છે, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દીથી. તો આ રહી આપણી ડિઝાઇન બની ગઈ છે. ચલો. તો મિત્રો, કેવું લાગ્યું તમને આ ધૂપ? તો મિત્રો, હવે આપણે એક બનાવી દઈએ શિવલિંગ. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું શિવલિંગ બની ગયું છે. તો આમાંથી આપણે 4 વસ્તુ બનાવી છે. પહેલાં બનાવી હતી શાક બનાવવાની તપેલી, બરાબર, એને હાંડી પણ બોલી છીએ આપણે. બીજા નંબરમાં આપણે બનાવ્યું હતું માટલું, ધૂપિયું અને શિવલિંગ. આ 4 વસ્તુમાંથી તમને કઈ વસ્તુ પસંદ આવી કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે ફરી મળશું નવા વિડીયોમાં. ચલો, ઓકે, બાય.